કે તું મારી રખેલ છે, મારી પત્ની નહીં. હવે અહીંથી એમની એક નવી સફર શરૂ થવાની હતી. પોતાના પરિવાર સાથે એ જ સુખી જીવન જીવવું છે કે જે આજથી 12 વર્ષ પહેલા તેઓ સાથે જીવતા હતા. કે જગદીશ, આ કાર મને 4 કલાકની અંદર તારે રિપેર કરીને દેવાની છે. તું જે માગે ને હું તને આપવા તૈયાર છું. બટ રસ્તામાં એક ટ્રક સાથેનું ગમકવાર એક્સિડન્ટ થાય છે. એ હાથ આ એક્સિડન્ટની અંદર જગદીશ ગુમાવી બેસે છે. નિલેશ એક જ વસ્તુને લઈ જગદીશને સાચવતો હતો. એ વસ્તુ હતી જગદીશની પત્ની નીલમ. એવી હાલતમાં જોવે છે કે જ્યાંથી એનું હૃદય કંપી ઉઠે છે કે જગદીશને પણ એમના આડા સંબંધોની ખબર પડી ગઈ છે. શરૂઆતથી જ નિલેશની નજર જગદીશની પત્ની નીલમ ઉપર હતી. બંનેની આંખો ચાર થાય છે. નિલેશ જ્યારે ફેક્ટરીથી નીકળે છે ત્યારે જગદીશને કહીને નીકળે છે કે હું તારા ઘરે જાઉં છું. જગદીશ માત્ર ને માત્ર એની દીકરી માટે સહન કરે છે. કાળા માથાના તો આપણે બધાય છીએ, એ કાળા મનનો માનવી. પરંતુ એના જીવનમાં કંઈક એવું બન્યું કે જે આ ત્રણેયના જીવનને એક એવી દિશા આપવાનું છે કે જ્યાંથી તમારું હૃદય દ્રવી ઉઠશે. આજની કહાની છે નીલમ અને જગદીશની. બે એવા પાત્રો કે જે જીવનમાં આગળ વધી રહ્યા હતા, પરંતુ એના જીવનમાં કંઈક એવું બન્યું કે બધાનું જીવન તહેસ નહેસ થઈ ગયું. નમસ્કાર, મારું નામ છે દર્શિત કોરાટ અને પ્રેમના પડઘામાં તમારું હાર્દિક સ્વાગત છે. કહાનીના અંત સુધી જોડાઈને રહેજો, કારણ કે અહીં ઘણું બધું શીખવાનું છે અને સાથે સાથે અહીં તમને પણ પ્રેમના પડઘા પડી શકે છે. કહાનીની શરૂઆત થાય છે આજથી 14 વર્ષ પહેલાથી. નીલમ અને જગદીશ બંને એવા પાત્રો હતા કે જે હવે લગ્ન જીવનની અંદર બંધાવાના હતા. હા, અરેન્જ મેરેજ હતા. બંને આગળ વધવાના હતા, એકબીજાને સમજવાના હતા અને હવે અહીંથી એમની એક નવી સફર શરૂ થવાની હતી. નીલમ અને જગદીશ એકબીજા સાથે લગ્ન કરે છે. લગ્ન જીવન બહુ સુખી હોય છે. નીલમ એક હાઉસવાઈફ છે અને જગદીશ એ એક મહેનતુ મેકેનિક છે કે જે એના હાથના કમાલથી હર એક ગાડીને બહુ સારી રીતે રિપેર કરી શકે છે. જીવન બહુ સારી રીતે આગળ વધતું હતું. મેકેનિક તરીકે જગદીશ પણ પોતાના જીવનની અંદર ઘણો બધો ગ્રોથ કરતો હતો, સારું એવું કમાતો હતો. ઘરના બધા જ સભ્યો ખુશ હતા. ધીમે ધીમે આ લગ્ન જીવન આગળ વધે છે. લગ્ન જીવનના 4 વર્ષ વીતી જાય છે અને આ 4 વર્ષ બાદ નીલમ અને જગદીશના જીવનમાં એક દીકરી આવે છે જેનું નામ રાખવામાં આવે છે શ્રેયા. હવે આ પતિ પત્નીના જીવનમાં એક કિલ્લોલ કરતી દીકરી પણ હતી જેને તેઓ લાડકોડથી ઉછેરવા માંગતા હતા, એને સારું ભણતર આપવા માંગતા હતા અને ત્રણેય પોતાના જીવનમાં સુખી રીતે આગળ વધી રહ્યા હતા. મેકેનિક તરીકે પણ જગદીશ ખૂબ જ મહેનતુ હતો, સતત આગળ વધી રહ્યો હતો, પોતાના પરિવારને સારું જીવન આપવા માટે સતત પ્રયત્નશીલ હતો. હવે જગદીશ એવું વિચારે છે કે મારા પરિવારને એક સારું ઘર આપવું છે. એટલા રૂપિયા હતા નહીં, પણ એટલા તો હતા જ કે જેથી તે ડાઉન પેમેન્ટ ભરી શકે. ડાઉન પેમેન્ટ ભરીને એક નાનું એવું ઘર કે જેમાં ત્રણેય સુખીથી રહી શકે, સુખીથી જીવન વિતાવી શકે, પોતાની દીકરીને મોટી કરી શકે, એ રીતે પોતાનું એક ઘર પણ વસાવી લે છે. બધું જ સરખું ચાલતું હતું, પણ હવે કંઈક એવું થવાનું છે કે જે આ ત્રણેયના જીવનને એક એવી દિશા આપવાનું છે કે જ્યાંથી તમારું હૃદય દ્રવી ઉઠશે. અને હું તમને કહું છું કે તમને પણ પ્રેમના પડઘા પડશે. જગદીશ અને નીલમ એકબીજાને ખૂબ જ સારી રીતે સહકાર આપતા હતા. નીલમે ઘરની બધી જ જવાબદારીઓ પોતાના હાથ પર લઈ લીધી હતી, જેથી કરીને જગદીશને કોઈ પણ જાતની તકલીફ ના રહે અને જગદીશ પણ પોતાના પરિવારને ખુશ રાખવા માટે સતત મહેનત કરતો હતો. મેકેનિક તરીકે સતત એવા પ્રયત્નો કરતો હતો કે મારી દીકરીને અને મારા પરિવારને એક સારું જીવન પ્રાપ્ત થાય. જગદીશ અને નીલમની લાડકી દીકરી શ્રેયા હવે 1 વર્ષની થવા આવી હતી. એના જન્મદિવસને 4 દિવસની વાર હતી. જન્મદિવસ માટે બંને ખાસી એવી તૈયારીઓ કરી રહ્યા હતા, કારણ કે એમની દીકરીનો જન્મદિવસ હતો. જન્મદિવસના 2 દિવસ અગાઉ જગદીશના ગેરેજની અંદર એક કાર આવે છે. કારનો માલિક એવું કહે છે કે જગદીશ, આ કાર મને 4 કલાકની અંદર તારે રિપેર કરીને દેવાની છે. તું જે માગે ને હું તને આપવા તૈયાર છું, બટ તારે આ કાર 4 કલાકની અંદર મને રિપેર કરીને દેવી જોશે. જગદીશ ખુશ હતો કે હવે મને વધારે રૂપિયા મળવાના છે, હું મારી દીકરીનો બર્થડે, જન્મદિવસ ખૂબ જ સારી રીતે ઉજવી શકીશ. એટલા માટે હોશે હોશે કાર રિપેર કરવામાં લાગી જાય છે. જગદીશ એટલો કાબિલ હતો કે એનો હાથ જે નટબોલ ઉપર ફરતો, જે એન્જિન ઉપર ફરતો, એ કદાચ ચાલે એમ ના પણ હોય તો પણ જગદીશ તેને ચલાવી શકતો હતો. આવી સ્કિલ જગદીશની અંદર હતી. 4 કલાકની અંદર જગદીશે ગાડીને રિપેર કરે છે. હવે અહીં કંઈક એવું થવાનું છે કે આ બધાની જિંદગીઓ બદલી જવાની છે. જગદીશ જેવો જ કારની ડિલિવરી આપવા માટે નીકળે છે, રસ્તામાં એક ટ્રક સાથેનું ગમકવાર એક્સિડન્ટ થાય છે
અને એક એવી પરિસ્થિતિ ઉદ્ભવે છે જે ક્યારેય નીલમે પણ નહીં વિચારી હોય અને જગદીશે પણ નહીં. જે હાથ ગાડી ઉપર ફરે તો ગાડી માખણની જેમ ચાલવા મળતી હતી, એ હાથ આ એક્સિડન્ટની અંદર જગદીશ ગુમાવી બેસે છે. હાથની સાથે સાથે તેની સ્કિલ, તેને કરેલી મહેનત, તેનું ગેરાજ, આ બધી જ વસ્તુ ઉપર પાણી ફરી વળે છે. દીકરીના જન્મદિવસના 2 દિવસ અગાઉ આવી સ્થિતિ ઉદ્ભવવી એ ક્યારેય જગદીશે પણ નહીં વિચાર્યું હોય અને નીલમે પણ નહીં વિચાર્યું હોય. આ બધી જ વસ્તુઓ એટલી કોમ્પ્લિકેટેડ હતી કે હવે આગળ જે થવાનું છે એ બધી જ બાબતો પર અસર કરવાનું છે. જગદીશ જે મહેનત કરતો હતો એ બધી જ મહેનત આ એક હાથ ઉપર હતી, બીકોઝ ઓફ એક મેકેનિક હતો અને એની બધી જ સ્કિલ એના આ હાથની અંદર છુપાયેલી હતી અને આ એક્સિડન્ટને કારણે હવે તેનો એ જ હાથ રહ્યો નથી. ધીમે ધીમે પરિસ્થિતિ એટલી વિખરવા મળે છે કે જગદીશનું ગેરેજ એ બંધ થઈ જાય છે. જગદીશ પાસે કોઈ કામ રહેતું નથી. ઘરની પરિસ્થિતિ પણ બગડવા મળે છે. બીજી બાજુ એક નાનકડું ઘર કે જે નીલમ, જગદીશ અને તેની દીકરી શ્રેયા માટે જગદીશે વસાવ્યું હતું, જેમાં તેઓ સુખીથી જીવન વિતાવવાના હતા, એ ઘરની લોન પણ ભરવાની હતી. આ બધી જ પરિસ્થિતિઓમાં જગદીશ પોતાની જાતને એટલી નીચી ફીલ કરે છે કે હવે હું મારા પરિવાર માટે કંઈ કામ નહીં કરી શકું. સતત ને સતત એટલો મૂંઝાય છે કે હવે શું થશે. પણ હવે અહીંથી જે થવાનું છે એ આનાથી પણ વધારે ગંભીર હતું. હવે અહીંથી જગદીશના જીવનમાં એક એવા વ્યક્તિની એન્ટ્રી થાય છે કે જે આ કહાનીના કેન્દ્રમાં છે. એનું નામ છે નિલેશ. નિલેશ એ પોતે લૂમ્સની ફેક્ટરી ચલાવતો હતો, જેની અંદર એના ઘણા બધા મશીનો ચાલતા હતા અને અવારનવાર જગદીશના ગેરેજ પર તેની કાર રિપેર થવા આવતી હતી. ગેરેજ બંધ થઈ જવાને કારણે નિલેશ જગદીશને ફોન કરે છે. જગદીશ બધી જ પરિસ્થિતિ નિલેશને કહે છે અને નિલેશ જગદીશને મળવા આવે છે. નિલેશ અહીં મળવા તો જગદીશને આવ્યો હતો, પણ હવે એની આંખો કોઈ બીજી જગ્યાએ જોડાયેલી હતી. શરૂઆતમાં તો એવું લાગ્યું કે નિલેશ એ આ પરિવાર માટે ભગવાન બનીને આવ્યો છે. એક એવો વ્યક્તિ છે કે જે આ પરિવારને સહાય આપવાનો છે, જગદીશને નોકરી આપવાનો છે. નિલેશ જગદીશને આશ્વાસન આપે છે કે ભાઈ તું મુંજામાં, તું મારી ફેક્ટરીની અંદર જોબ પર લાગી જા, હું તને સારો એવો પગાર આપીશ. અને થાય છે પણ એવું. નિલેશ જગદીશને તેના લૂમ્સની ફેક્ટરીની અંદર જોબ પર રાખે છે. જગદીશને પણ શરૂઆતમાં એવું થયું કે મારો એક હાથ નથી, છતાં પણ નિલેશે મને જોબ ઉપર શું કામ રાખ્યો અને એટલો બધો પગાર શું કામ આપે છે. પણ એના પાછળની સાચી હકીકત અને નિલેશનો કાળો ચહેરો એ જગદીશને ક્યારેય પરખાયેલો હતો જ નહીં. ધીમે ધીમે એવું થાય છે કે નિલેશની ફેક્ટરીની અંદર જગદીશ કામ કરે છે, સાથે સાથે એની સાથે પારિવારિક સંબંધોમાં પણ આગળ વધે છે. નિલેશ એક જ વસ્તુને લઈ જગદીશને સાચવતો હતો. એ વસ્તુ હતી જગદીશની પત્ની નીલમ. શરૂઆતથી જ નિલેશની નજર જગદીશની પત્ની નીલમ ઉપર હતી. બંનેની આંખો ચાર થાય છે. નીલમને પણ ખબર હતી કે હવે મારા પતિ વધારે કશું કરી શકે એમ નથી. આવી સ્થિતિની અંદર નીલમ પણ નિલેશ સાથે સંબંધોમાં આગળ વધે છે. ધીમે ધીમે આ દોસ્તીના સંબંધો આડા સંબંધોમાં ફેરવાઈ જાય છે અને હવે અહીંથી નિલેશ અને નીલમ પોતાના પતિ જગદીશની જાણ બહાર અવારનવાર મળતા રહે છે, સંબંધો બાંધતા રહે છે. ખબર નહીં નીલમ આવી વ્યક્તિ ક્યારે બની ગઈ કે જેને હવે એના પતિ સાથે વધારે કશું લેવા દેવા નહોતું, નહોતી લાગણી, નહોતી એ સહકારની ભાવના, અને પરિવાર તો ખબર નહીં ક્યાં ખોવાઈ ગયો હતો. શ્રેયા માટેની એ લાગણીઓ, શ્રેયાને લાડકોડથી ઉછેરવાની એ વાતો, શ્રેયાને સારું શિક્ષણ આપવાની વાતો, આ બધી હવે જગદીશ પૂરતી સીમિત હતી. નીલમ નિલેશના પ્રેમ જાળની અંદર ફસાઈ ગઈ હતી. આ બધું જ 5 વર્ષ એવી રીતે ચાલ્યું કે જગદીશને કાનો કાન ખબર પણ ના થઈ. એક દિવસ અચાનક જગદીશ જેવો જ ઘરેથી નીકળતો હતો એવો જ એને એના ગેટની બહાર નિલેશની કાર જોઈ. જગદીશને થયું કે નિલેશભાઈની કાર મારા ઘરની બહાર શું કરે છે. એને જોવાનો પ્રયત્ન કર્યો અને એને ખબર પડી કે નિલેશ એના ઘરની અંદર પ્રવેશે છે. પાછળની બારીએથી જેવો જ જગદીશ પોતાના ઘરની અંદર નજર કરે છે કે એ નિલેશ અને નીલમને એવી હાલતમાં જોવે છે કે જ્યાંથી એનું હૃદય કંપી ઉઠે છે. કદાચ એની જગ્યાએ બીજો કોઈ પણ વ્યક્તિ હોય, બીજો કોઈ પણ પતિ હોય અને એની પત્નીને કોઈ બીજા વ્યક્તિ સાથે આ રીતે જોવે તો એની હાલત પણ એવી જ થાય જેવી જગદીશની થઈ. જગદીશ એક એવી જગ્યા પર પહોંચી જાય છે
કે જ્યાંથી એને કંઈ જ ખબર પડતી નથી, મગજ શૂન્ય થઈ જાય છે. એક હાથ ગુમાવેલો આ જગદીશ એટલો દુઃખી છે કે કોઈને કહેવા માટે પણ એ હવે તૈયાર નથી કે મારી સાથે ને મારા જીવનમાં આવું ચાલી રહ્યું છે. એની આંખો સામે એની દીકરી શ્રેયા હતી. શ્રેયાનું ભવિષ્ય હતું કે જે એ પૈસાથી સાકાર થાય એમ હતું કે જે નિલેશ એને આપે છે. જગદીશને એવું હતું કે આ નિલેશની ફેક્ટરી હું મૂકી દઈશ તો મને પગાર કોણ આપશે, મને નોકરી કોણ આપશે? આવી પરિસ્થિતિની અંદર જગદીશ પોતાનું મોઢું ચૂપ રાખે છે. પોતાની પત્ની નીલમને પણ કશું કહી શકતો નથી. આ બધું જોઈને જગદીશના મનમાં અંધકાર વ્યાપી જાય છે. નકરું વિચારે છે કે હવે અહીંયાથી શું? એની આંખ સામે એની દીકરી શ્રેયાનું મોઢું આવે છે અને એને એવું દેખાય છે કે હવે શ્રેયાના ભવિષ્યનું શું, એને સારું શિક્ષણ આપવાની વાતોનું શું? અચાનક એવા વિચાર કરવા માંડે છે કે નિલેશ જે એમને પગાર આપે છે એનાથી તો શ્રેયાને તે આગળ વધારી શકે છે. જો આ બધું બહાર પડી જશે તો નિલેશ હવે એમને નોકરી પર નહીં રાખે અને એક હાથ ગુમાવી દીધેલો માણસ હવે જશે ક્યાં? એની દીકરીના ભવિષ્યનું શું? આ બધા વિચારોમાં અને વિચારોમાં જગદીશ ચૂપ રહે છે. પોતાની પત્ની નીલમને પણ કશું કહી શકતો નથી અને પોતાના એ કાળા મોઢાવાળા માલિક નિલેશને પણ કંઈ કહી શકતો નથી. ચૂપ રહીને આ બધું સહન કરે છે. અહીં જગદીશની સ્થિતિ સમજવા જેવી છે. આ બધું મનની અંદર રાખવું, પોતાની દીકરીના ભવિષ્યનું વિચારવું અને એક પણ વાર સામેવાળી વ્યક્તિને એવું ફીલ પણ ના કરાવવું કે મને બધી ખબર છે. એ ઘરની અંદરની ગુમણામણ, એ ફેક્ટરીની અંદરની ગુમણામણ, આ બધું જગદીશે કઈ રીતે સહન કર્યું છે યાર. કદાચ આની જગ્યાએ કોઈ બીજો માણસ હોય તો થાકી જાય, હારી જાય અને કંઈક એવું પગલું ભરી લે કે જે કદાચ કોઈએ વિચાર્યું પણ ના હોય. પણ નહીં, અહીંયા તો જગદીશ પોતાની દીકરી શ્રેયાનું વિચારી રહ્યો હતો, શ્રેયાના ભવિષ્યનું વિચારી રહ્યો હતો એટલે ચૂપ રહ્યો. હવે નીલમ અને નિલેશને પણ એ વસ્તુની ક્યાંક ને ક્યાંક ભનક લાગી ગઈ હતી કે જગદીશને પણ એમના આડા સંબંધોની ખબર પડી ગઈ છે. એક દિવસ અચાનક જગદીશના કહ્યા વગર જ નીલમ ઘરની અંદર એવી વાત કરે છે કે આપણું ઘર ચાલે છે એ નિલેશની દયા ઉપર ચાલે છે અને પોતાના એની સાથેના જે સંબંધો છે એ સ્વીકારી લે છે. જગદીશ મૌન રહે છે, આ બધું સહન કરતો રહે છે અને પરિસ્થિતિ એ હદે વણસી જાય છે કે હવે નિલેશ જ્યારે ફેક્ટરીથી નીકળે છે ત્યારે જગદીશને કહીને નીકળે છે કે હું તારા ઘરે જાઉં છું. એ જગદીશની સ્થિતિ સમજો. કોઈ વ્યક્તિ એને એવું કહીને જાય કે હું તારા ઘરે જાઉં છું તારી પત્નીને મળવા માટે, એ માણસની સ્થિતિ કેવી હશે? એના અંદરનું રુદન શું હશે? એનું મગજ શું વિચારતું હશે? એનું દિલ કઈ હદે રડતું હશે? આ બધું જ જગદીશ માત્ર ને માત્ર એની દીકરી માટે સહન કરે છે. એક દીકરી માટે, એક દીકરીના ભવિષ્ય માટે એક બાપ શું કરી શકે ને એ જગદીશ પાસેથી શીખવા જેવું છે. કારણ કે અહીં જગદીશ માત્ર ને માત્ર હવે એની દીકરીનું વિચારે છે એટલા માટે મૌન છે. બાકી એક પણ પુરુષ આવી પરિસ્થિતિની અંદર મૌન રહી શકે નહીં, પણ જગદીશ અહીં મૌન રહ્યો છે. આવી રીતે નીલમ, જગદીશ બંને 14 વર્ષ કાઢી નાખે છે. નીલમને એવું હતું કે નિલેશ તેના માટે તેના આખા પરિવારને સાચવી લેશે, તેને પણ સાચવી લેશે. નીલમ હવે નિલેશના ગળાડૂબ પ્રેમમાં હતી અને એના માટે નિલેશ જ બધું હતો. જગદીશને તો એ ક્યારનોય પાછળ મૂકીને આવી ગઈ હતી. પરંતુ આ નિલેશ પણ કાળા મનનો માનવી હતો. કાળા માથાના માનવી તો આપણે સૌ છીએ, પણ આ નિલેશનું તો મન પણ કાળું હતું. હવે નિલેશના જીવનમાં એક ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય છે અને નિલેશ એ વ્યક્તિના પ્રેમમાં પડી જાય છે અને નીલમને ધીમે ધીમે પડતી મૂકે છે. આ વસ્તુની નીલમને ખબર પડે છે કે હવે નિલેશ કોઈ ત્રીજી વ્યક્તિ સાથે આગળ વધી રહ્યો છે. આ બધી વસ્તુની જાણ થતાં નીલમ નિલેશને ફરિયાદ કરે છે કે આ વસ્તુ કેમ? નિલેશ કહે છે કે તું મારી રખેલ છે, મારી પત્ની નહીં. અને ત્યાં નીલમનું બધા જ સપનાઓ વેર વિખેર થઈ જાય છે. જોકે નીલમની પણ અહીંયા ઘણી બધી ભૂલો હતી, પણ એ નિલેશને પોતાનો પ્રેમ માની ચૂકી હતી. પણ નિલેશે હવે એના બધા જ સપનાઓ ચકનાચૂર કરી દીધા. નીલમ ડિપ્રેશનમાં જાય છે. હવે નથી એની પાસે એનો પરિવાર વધ્યો, નથી એની દીકરી શ્રેયા વધી, કે નથી એના પતિ
એટલે કે જગદીશ તેની પાસે વધ્યા. આવા સમયે નીલમ પણ આત્મહત્યાનું વિચારે છે અને આત્મહત્યાના 2 દિવસ અગાઉ અમારો સંપર્ક કરે છે. અને આ આખી કહાની બેઝીઝક અમને કહે છે. રડતા રડતા નીલમ કહે છે કે મારા જીવનની અંદર આવું થયું છે અને હવે હું મારો પરિવાર કોઈ બેઠી છું, મારા જીવનમાં કોઈ નથી અને મારી પાસે હવે મરી જવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. પણ અહીંયાથી નીલમને અમારા દ્વારા એવું સમજાવવામાં આવે છે કે જે ભૂલો થઈ એ પરિસ્થિતિઓને આધારે થઈ. તમારા દ્વારા જે ભૂલો કરવામાં આવી એ હકીકત બહુ મોટી ભૂલ છે અને જગદીશે જે વસ્તુ કરીને બતાવી છે એ કદાચ કોઈ જ પતિ કરીને બતાવે. તમારે તમારા પતિનો અહેસાન માનવો જોઈએ. નીલમ સ્વીકારે છે કે હા, જગદીશે એના માટે, એની દીકરી શ્રેયા માટે જે કર્યું એ કદાચ કોઈ પિતા કે કોઈ પતિ ના કરી શકે. અને અહીંથી એક સંકલ્પ લે છે કે હવે બધી જ વસ્તુઓને પાછળ મૂકી પોતાના પરિવાર સાથે એ જ સુખી જીવન જીવવું છે કે જે આજથી 12 વર્ષ પહેલા તેઓ સાથે જીવતા હતા. તેમના પતિ જગદીશ, તે પોતે અને તેમની દીકરી શ્રેયા. હવે આખા પરિવારના કેન્દ્રમાં કોઈ નિલેશ નહોતો, કોઈ બીજો વ્યક્તિ નહોતો. હવે બસ એમની દીકરી શ્રેયા અને એમનું ભવિષ્ય હતું. નીલમ પોતાની બધી જ ભૂલો જગદીશ સામે જઈને સ્વીકારે છે અને જગદીશ પણ યાર એવા મોટા મનનો માનવી હતો કે તેને પોતાની દીકરી માટે તેની પત્ની નીલમે કરેલી હર એક ભૂલ, પોતાની ઉપર છેલ્લા એટલા વર્ષોથી થતા એટલા બધા જુલ્મને એ માફ કરી દે છે અને હસી ખુશીથી એમ કહે છે કે નીલમ, જે થયું તે હવે આપણે આપણી દીકરીનું વિચારવાનું છે. અને અહીંયાથી એક નવા જીવનની શરૂઆત થાય છે નીલમ, જગદીશ અને તેમની દીકરી શ્રેયાની. આવી જ રીતે હર એક પ્રશ્ન કેટલાય પરિવારોમાં છે યાર. કેટલાય લોકો સહન કરે છે અને જે સહન નથી કરી શકતા ને એ પોતાનું જીવન ટૂંકાવી દે છે. પરિસ્થિતિ સારી નરસી આવતી રહી, પરંતુ એને મેનેજ કરવી આપણા હાથમાં છે. જગદીશ જેવું મજબૂત મનોબળ હર એક વ્યક્તિ પાસે હોય, જગદીશ જેવી સહનશીલતા હર એક વ્યક્તિ પાસે હોય, જગદીશ જેવો પિતા હર એક દીકરી પાસે હોય, તો આ દુનિયાની અંદર જે વ્યક્તિએ તમારા જીવનમાં ખોટું કર્યું છે, જે વ્યક્તિએ તમારું જીવન બરબાદ કર્યું છે, એ વ્યક્તિ ક્યારેક ને ક્યારેક પોતાની ભૂલ સમજશે અને તમારું જીવન સુધરી શકે છે. અહીંયા જીવન ટૂંકાવી લેવા કરતા મજબૂત મનોબળ સાથે આગળ વધવું અને જે પણ કોઈ બાબતો છે એ સુધારવા ઉપર ધ્યાન દેવું, તો જ એક પરિવાર ટકી શકે છે. તો જ શ્રેયા જેવી અનેક દીકરીઓના ભવિષ્ય ટકી શકે છે. તો જ જગદીશ અને નીલમ જેવા પતિ પત્નીના સંબંધો ટકી શકે છે. અને રહી વિશ્વાસની વાત, તો આ તો હતી જગદીશ અને નીલમની કહાની. જો તમે પણ તમારા પતિ સાથે અથવા તો તમારી પત્ની સાથે આવો ખિલવાડ કરતા હોય તો પ્લીઝ રોકાઈ જજો. તમારા પરિવાર તમારા માટે સર્વોપરી હોવા જોઈએ, નહીં કે તમારી હવસ. અહીંયા પરિવાર બરબાદ થાય છે અને આપણે તો આંખે જોઈએ છીએ કે પરિવારોની અંદર શું શું ચાલે છે. આ બધી બાબતો તમે જેટલી સમજશો, તમે જેટલી અટકાવી શકશો, એટલો તમારો પરિવાર સુખી થશે. નહીતર બરબાદ થઈ જશો ને આવનારી પેઢીને કાંઈ જવાબ આપવા પણ સક્ષમ નહીં રહો. માટે કહું છું કે પરિવારને સર્વોપરી માનો. અહીં હું તમને કહેવા માંગુ છું કે આ કહાનીના પાત્રો બેશક ખોટા છે, પરંતુ આ કહાની એ વાસ્તવિક છે. આ વિડીયોને સ્પોન્સર કરે છે કેફે વિથ સરેના પીપલોદ, કે જે એક એવું કેફે છે કે જ્યાં તમે ઘણી બધી વાઇબ્સ તમારા ફ્રેન્ડ્સ સાથે, તમારા કોલેજના મિત્રો સાથે અને ખાસ કરીને તમારા પત્ની અથવા તો તમારી ગર્લફ્રેન્ડ સાથે માણી શકો છો.